ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાનના કારણે નાગરિકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે। અન્ય મોટાભાગના શહેરોમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ક્યાંક કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક આશ્ચર્યજનક હવે આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર રાજ્યમાં અનેક સ્થળો પર ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। આમ હવામાન વિભાગે રાજ્યમાં ગરમી અને વરસાદની બેવડી મોસમને લઈને સત્તાવાર રીતે આગાહી વ્યક્ત કરી। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, રાજ્યમાં આગાહી જે પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છે, એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ હવે વરસાદને લઈને પણ આગાહી છે, શું વધુ માહિતી? નવલીન, રાજ્યમાં જે રીતે તાપમાનનો પારો ઊંચો રહ્યો છે, ઉનાળાની મોસમ શરૂ થઈ ત્યારથી જે તાપમાન ઊંચે જઈ રહ્યું છે તે પ્રમાણે આજે પણ પરિસ્થિતિ પ્રવર્તે છે। રાજ્યમાં સૌથી હોટેસ્ટ સિટી તરીકે જે જોઈએ તો સુરેન્દ્રનગરમાં પણ તાપમાન યથાવત રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ સુરેન્દ્રનગરમાં જે તાપમાનનો પારો છે એ 44 ડિગ્રીને આંબી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। જ્યારે અમદાવાદ શહેરનો જો વાત કરીએ તો અમદાવાદ શહેરનો પણ બીજા નંબરે રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ 43 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું છે। આ ઉપરાંત અન્ય મહાનગરોની જો વાત કરીએ તો રાજકોટ અને ગાંધીનગરની જો વાત કરીએ તો 42 ડિગ્રી જેટલું તાપમાન રહેવા પામ્યું છે। આ ઉપરાંત ડીસા અને ભાવનગર તે શહેરોમાં પણ 41 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે। પરિણામે કહી શકાય કે હજુ તાપમાનનો પારો ઊંચો રહ્યો છે અને ખાસ કરીને બપોરના સમયમાં જોઈએ તો સમયની દ્રષ્ટિએ જોઈએ તો 12 થી 5 સુધી કોઈ બહાર નીકળી શકે નહીં અને ગરમીના તડકે શેકાય તે પ્રમાણેની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। એટલું જ નહીં, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં એક બાજુ જોઈએ તો ગરમીમાં તાપમાન ઊંચે જઈ રહ્યું અને બીજી બાજુ જોઈએ તો આગામી 29 તારીખથી એટલે કે આવતીકાલથી 2 જૂન સુધી જે પારો રહેશે એ સંદર્ભમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ વાદળછાયું વાતાવરણ રહેશે। એટલું જ નહીં, પરંતુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। પરિણામે બેવડી ઋતુનો અનુભવ, બેવડી મોસમનો અનુભવ લોકો કરે એ પ્રમાણે પરિસ્થિતિ પ્રવર્તે છે। ત્યારે હવે લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે લોકોએ સ્વજાગૃત બનવું પડશે, તે એક હકીકત છે। અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આવતીકાલ એટલે 29 થી 2 જૂન સુધી ચોમાસું જેવી પરિસ્થિતિ પ્રવર્તે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમયમાં એક તરફ ગરમી અને બીજી તરફ હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી।